टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના જથ્થાની અછત સર્જાઈ છે। ઇન્જેક્શનના જથ્થાની અછત સર્જાતા કોંગ્રેસે રજૂઆત કરી છે। હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે ઇન્જેક્શનની અછત વર્તાઈ છે। ડાયાબિટીસ માટે ઇન્જેક્શન તેમજ હડકવાની રસીની પણ અછત સર્જાઈ છે। કોંગ્રેસે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ઉગ્ર રજૂઆત કરી છે। ગુજરાતનું આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત થયું છે તેવું કોંગ્રેસે કહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી અને તંત્ર મૌન બેઠું છે। સરકારને દર્દીઓની વારે આવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। થેલેસેમિયાના દર્દીઓ હોય કે ડાયાબિટીસ હોય કે પછી હડકવાની રસી એટલે કે જીવન રક્ષક જે દવાઓ છે એની હર હંમેશ અછત જ હોય છે। હમણાં પણ તમે જોશો કે થેલેસેમિયાના દર્દીઓની જે દવાઓ જે છે એની પણ અત્યારે સાવ અછત છે। એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના મેડિકલ માફિયાઓ જે છે એ પોતાની પેઢી સમજી અને જે પણ કોન્ટ્રાક્ટ છે એ પોતાના હસ્તક વર્ષોથી રાખી રહ્યું છે। તો આના માટે એ લોકો શું કરી રહ્યા છે? કોઈ પણ દર્દી મારી સમક્ષ રજૂઆત કરવા 2 દિવસમાં આવ્યા નથી। છેલ્લા 2 દિવસ તમને જાણ નથી આ દવા નથી એવું? મને જાણ નથી ને કોઈ દર્દીએ રજૂઆત નથી કરી। મને ઇન્જેક્શન અત્યારે માર્કેટમાં જ અવેલેબલ નથી। અચ્છા, છે માર્કેટમાં જ અવેલેબલ નથી, બરાબર? અમે તો માર્કેટમાંથી બી પરચેસ કરીએ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી। એના મેનેજર સાથે બી વાત કરી, નોવો નોર્ડિસ્ક ને, હા, અને વિધિન શોર્ટ વાઇલ અમને થોડોક લિમિટેડ સપ્લાય આપશે। એ સ્ટેટસ છે અમે કહીએ, કારણ કે ગઈકાલે જ મેં સર સાથે વાત કરેલી। સરકારમાંથી જથ્થો નથી મળતો? અત્યારે નથી મળ્યો।